નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરીએ આજના મહત્વના સમાચારોથી। તો એ પહેલા આપણે મોટા સમાચાર ઉપર નજર કરીએ તો સુરતથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ, સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઓલપાડ તાલુકામાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ નોંધાઈ રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા સુરત ઉપર રેડ એલર્ટ કરવામાં આવ્યું છે। आपने जणावी दे कि उमरपाड़ा रात्रे 2 થી સવાર 6 વાગ્યા સુધીમાં 35 mm વરસાદ નોંધાયો છે। તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા પણ જણાવ્યું હતું, જ્યારે વરસાદને લઈને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે। મોટા સમાચાર સુરતથી સામે આવ્યા છે, જ્યાં સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઓલપાડ તાલુકામાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ નોંધાયો છે। તંત્ર તરફથી પણ એલર્ટ રહેવામાં અપીલ કરવામાં આવી છે। ઓલપાડ તાલુકામાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ નોંધાઈ રહ્યા છે। તંત્ર તરફથી પણ લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે। હવામાન વિભાગ દ્વારા સુરતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે આપણે પણ જણાવી દઈએ કે ઉમરપાડામાં રાત્રે 2 થી સવારે 6 વાગ્યા સુધીમાં 35 મિલીમીટર વરસાદ નોંધાયો છે। એટલે કે 4 કલાકમાં 35 મિલીમીટર વરસાદ નોંધાતા સમગ્ર પંથકમાં પણ જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। તાલુકામાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ નોંધાયો છે। દૃશ્યોમાં પણ જોવાઈ શકે છે, રાત્રેથી ધડાકાભેર વાતાવરણ જોવા મળ્યા છે। સુરતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ઉમરપાડાની વાત કરીએ તો 2 થી 6 વાગ્યા સુધીમાં 35 mm વરસાદ નોંધાયો છે। સાથે જ્યારે માંગરોળની વાત કરીએ તો 12 mm વરસાદ નોંધાયો છે।